સમાજને તાકાતવર નેતાની જરૂર છે. રાજકોટમાં ધારાસભ્ય જયેશ રાદડિયાનો વિડીયો વાયરલ. જામકંડોળામાં યોજાયેલા સમૂહ લગ્ન દરમિયાન નિવેદન આપ્યું. કહ્યું કે આટલા મોટા સમાજને સરદાર વલ્લભભાઈ પટેલ અને બીજા સરદાર આજ સુધી નથી મળ્યા અને આગેવાન તરીકે જે મજબૂત હોય તેને સ્વીકારજો. માઇકાંગલાઓને નીચે બેસાડી દેજો. પેપર લીક કરનારાઓનું આવી બનશે. લોક પરીક્ષા વિધેયક 2024 રમતસમર રજૂ કર્યું હતું અને પાસ થઈ ગયું. પેપર લીક હવે નકલ બાદ 3 વર્ષથી 10 વર્ષની જેલની સજા અને 1 કરોડ રૂપિયાનો દંડ જોગવાઈ. આ ખરડા અંત તમામ ગુનાબેન જામીનપત્ર હશે. પરીક્ષામાં ગેરકાયદેસર રીતે પ્રકારની પરીક્ષામાં મદદ કરે અને કોમ્પ્યુટર નેટવર્ક કે સિસ્ટમ સાથે છેડાઓ કરે તો એ ગુનો ગણવામાં આવશે. સર્વિસ પ્રોવાઇડર પાસેથી પરીક્ષાનો ખર્ચ વસૂલાશે. બનાવટી વેબસાઇટ તૈયાર કરી નકલી પરીક્ષાની યોજની પ્રવેશ નકલી કરી ઓથર લેટ આપશે અને દંડનીય ગુનો ગણાશે. સાઠગાંઠ ગણાશે. સરકારી અધિકારીઓને પણ છોડવામાં આવશે નહીં. રામ રાખે તેને કોણ ઝાંકે. બોરેલમાં ફસાયેલ બાળકને થયો ચમત્કારી અનુભવ. બચાવ. જામનગરમાં ગોવાણા ગામે બોરમાં ફસાયેલ બાળકને મળ્યું નવું જીવન. 9 કલાકની જહેમત બાદ ધેરંત્રીએ આખરે રંગ લાવી બાળકને બહાર કાઢવા તેને તાત્કાલિક જીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યું. જામનગર ફાયર બ્રિગેડ ટીમ અને રિલાયન્સ ફાયર બ્રિગેડ સહિત વહીવટી તેમજ 108નું સમગ્ર મામલે પ્રશંસનીય કામગીરી ઉડીને આંખે વળગે તેવી રહી. રાજ્યમાં ફરી વધશે ઠંડીનું જોર. ઠંડીએ હવે હવામાન વિભાગે મહત્વની આગાહી કરી. 3 દિવસ બાદ ફરીથી ઠંડીનો ચમત્કારો અનુભવાશે. ઠંડી જાણે ગાયબ થઈ ગઈ હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આવનાર 3 દિવસ તાપમાન આવું રહેશે. તે પછી તાપમાન થોડું નીચું રહેશે. 3 દિવસ બાદ ઠંડીનો ચમકારો વધી શકશે. ભાજપ મેગા ભરતી મેળો. આજે ભાજપને મેગા ભરતી મેળો આણંદમાં 2000 કોંગ્રી કાર્યક્રમ કેસરિયા કરશે. સવારે 11 કલાકે બોરસદ ખાતે કાર્યક્રમમાં લાંબા સમય ચિરાગ પટેલ સાથે 500 કર્મચારીઓ ભાજપમાં જોડાશે. ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલ આવશે. ખંડેરી સ્ટેડિયમનું બદલાશે નામ. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન આગામી 14 તારીખે કરશે નામકરણ. નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ નામ રખશે. હાલમાં ખંડેરી સ્ટેડિયમનું નામથી છે જાણીતું. 15 ફેબ્રુઆરી ભારત ઇંગ્લેન્ડ વચ્ચે રમાશે ટેસ્ટ મેચ. ટેસ્ટ મેચ શરૂ થાય તેના આગળના દિવસે થશે નામકરણ.